સુરતમાં હોળી ધૂળેટીને લઈને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। વહેલી સવારથી લોકો દુકાનોમાં કલરની ખરીદી કરવા ઉમટી રહ્યા છે। હર્બલ કલરની અત્યારે વધુ ડિમાન્ડ જોવા મળી રહી છે। બાળકો માટે અવનવી વેરાયટી વાળી પિચકારીઓ પણ બજારમાં ખાસ વેચાઈ રહી છે। સાઉન્ડ વાળી પિચકારીની ડિમાન્ડ તો બજારમાં ખૂબ વધુ છે। હોળી ધૂળેટીનો તહેવાર છે, લોકો છે તે ધૂમધામથી ઉજવણી કરતા હોય છે અને ખાસ કરીને સુરત શહેરની વાત કરીએ તો સુરત શહેરના લોકો છે કોઈ પણ તહેવાર છે તેની ઉજવણી છે તે અનોખી રીતે કરતા હોય છે। પછી કોઈ પણ દિવાળીનો તહેવાર હોય, પછી હોળી ધૂળેટીનો તહેવાર હોય, અત્યારે વહેલી સવારથી જે સુરત શહેરની જે હોળી ધૂળેટીની જે દુકાનો છે તેની અંદર લોકો છે તે ખરીદી કરવા માટે અહીંયા આવી રહ્યા છે। જોઈ શકાય દ્રશ્યોની અંદર અવનવી જે વેરાયટીઓ છે, જે પિચકારી છે, કલર છે તેની અંદર જોવા મળી રહી છે। કારણ કે સુરતના લોકો છે કોઈ પણ તહેવાર મોજ શોખથી ઉજવતા હોય છે। અહીંયા જે કસ્ટમર છે તેમની સાથે વાત કરીશું। વહેલી સવારે ખરીદી કરવામાં આવ્યા છે, કેટલો ઉત્સાહ સુરતના લોકો કોઈ પણ તહેવાર ધૂમધામથી ઉજવણી કરતા હોય છે। સુરતના લોકો કોઈ બી તહેવારને બહુ ધૂમધામથી ઉજવે છે। આજે આવતીકાલે ધૂળેટીનો તહેવાર છે, આજે હોલી છે। આજે સાંજે અમે લોકો હોલીને દહન કરીશું, એમને મજા આવશે એમાં। ને કાલે બી બધા છોકરાઓ આજે એમની ગઈકાલે એક્ઝામ પડી ગઈ એટલે આજે સવારે ઉઠીને કે ચાલો પપ્પા આજે હોળીનો એટલે આપણે પિચકારીને બધું લેવું છે, તો સવારે હું શોપિંગ પર આવ્યો છું। મારા બે છોકરાઓ બંનેને બહુ ઉત્સાહ છે ને આવતીકાલે અમે લોકો મજા કરીશ। હર્બલ કલર લોકો વધુ વાપરે, શું લોકોને સંદેશ કઈ રીતે હોળી મનાવી જોઈએ? બહુ સરસ તમે કીધું। મારી આ રિક્વેસ્ટ છે બધાને કે તમે જે ગુલાલ વાપરો એ સારી ક્વોલિટીનો સારો હર્બલ ગુલાલ વાપરજો। કલર ઓછામાં ઓછો વાપરવાની ટ્રાય કરજો, કેમ કે સામેવાળાને શરીરમાં નુકસાન થાય છે। બહુ સારી ક્વોલિટીના આ અમે લોકો જે દુકાનમાં આવ્યા છે ત્યાં બી બહુ સારી ક્વોલિટીમાં હર્બલ ગુલાલ મળે છે। તો રિક્વેસ્ટ છે બધાને કે આરામથી શાંતિથી કોઈને નુકસાન ન થાય એવી રીતને હોળી રમજો। જે રીતે જોઈ શકાય છે કે વહેલી સવાર લોકો છે ખરીદી કરવા માટે આવ્યા છે। અવનવી જે વેરાયટીઓ છે આ વખતે જોવા મળી રહી છે। આ જોઈ શકાય છે કે અલગ અલગ જે પિચકારી જે છે, સાઉન્ડવાળી જે પિચકારી છે તે અહીંયા જોવા મળી રહી છે। કારણ કે લોકોને બાળકોને એક ઉત્સાહ છે તે જોવા મળતો હોય છે। અત્યારે અવનવી જે પિચકારીઓ છે, અવનવા જે સાધનો છે તે અહીંયા જોવા મળી રહ્યા છે। તે દુકાનદાર છે તેમની સાથે વાત કરીશું। કઈ રીતનો આ વખતનો હોળીના તહેવારની ખરીદી જોવા મળી છે, કેટલો લોકોમાં ઉત્સાહ? આ વખતે હોળીનો તહેવારનો ઉત્સાહ બહુ વધારે જોવા મળી રહ્યો છે। આ વખતે અવનવી પિચકારી આવી છે, ઇલેક્ટ્રિક પિચકારી છે અને હર્બલ ગુલાલ છે, ઓર્ગોનિક નેચરલ ગુલાલ વાળી મળે છે। લોકો કઈ રીતના વધારે કલર માંગતા હોય છે? ઓર્ગોનિક કલર વધારે માંગે છે લોકો આ વર્ષેમાં। સારી ગરાકી એવી છે આ વખતે સારી ગરાકી લાગે છે અને આ વખતે નવી પિચકારી એવી આવી છે ટોપંગ કલરની, એની ખરીદી વધારે જોવા મળી રહી છે આ વર્ષે। બાળકોમાં કેવી ડિમાન્ડ છે? બાળકોમાં બી ખૂબ ધામધૂમથી ડિમાન્ડ છે આ વર્ષે। જે રીતે જોઈ શકાય છે આ તમને સાઉન્ડ જે છે સંભળાવવાનો પ્રયત્ન કરીશું। होली आई देखो होली आई रे होली आई आज न छोड़ेंगे बस हम होली होली के दिल खिलना। એટલે જોઈ શકાય છે તે પ્રમાણે કે અવનવા સાઉન્ડવાળી જે છે પિચકારીઓ છે, બાળકોને આકર્ષણ કરતી અલગ નવી પિચકારીઓ છે તે દુકાનની અંદર વેરાયટીઓ જોવા મળી રહી છે। એટલે આ રીતની જે પિચકારીઓ છે લોકો ખરીદી કરવા માટે આવી રહ્યા છે અને લોકોને અપીલ કરવામાં આવે છે કે નેચરલ જે કલર છે તે વાપરવામાં આવે, જેથી લોકોને કોઈ શારીરિક નુકસાન ન થાય। કેમેરામેન સંજય ચંડેલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત।